એટલે બધા જ આપણા ભાઈઓ બહેનો આ પોતાનું એક ઘર સમજીને પોતાનું આશ્રમ એટલે પોતાનું જ કહેવાય, એટલે એમાં હળીમળીને કાલનો પ્રસંગ આપણો દીપે એવું આપણે કરવાનું છે. કાલે સવારે આપણે જ્યારે સામિયું બધાનું કરીએ ત્યારે ફૂલહાર આપણે કોઈ સંતને નથી કરવાના, ખાલી તિલક કરવાનું. જે આપણે કળશ લઈને બહેનો વધાવવા જાય તે ખાલી એને તિલકનું સ્વાગત કરવાનું. એ બધા આવી જાય પછી આપણે મેચ ઉપર આવી જશે, પછી આપણે એને સન્માન ટાણે સાલ ઉડાડવાનું કે આપણે જે ફૂલહાર કે એ બધું આપણે ત્યારે કરશું. અને જેમ બને એમ મેચ ઉપર પછી આપણે કોઈને વચ્ચે સત્સંગ હાલતો હોય તો મને મળવા ના આવું. કાલનો પ્રસંગ આપણો એવો છે એટલે આપણે વિક્ષેપ ન પડે. સવારે હાજર જ રહીશ, આપણે બધાને મળી લઈ જેટલા આવશે ને અહીં પછી આપણે શાંતિથી બધાને બેસી જવું અને વચ્ચે આપણે દોરીથી રસ્તો રાખવાનો છે, વચ્ચેથી આવે ને જાય, એક બાજુ બહેનો એક બાજુ ભાઈઓ. અને પછી આપણે મંડપવાળા ભાઈ પણ બહુ પ્રેમી છે, એમનો આપણે પ્રેમ જોઈ લીધો કે જરૂર પડશે તો આપણે વળી 2-5 મંડપ જો કરવાના થશે તો એ કરી પણ નાખશે, એટલે આપણો પ્રસંગ સારો જાય. અને પ્રેમથી બધાને તન મન ધનથી બધા સેવા કરી છે અને કરજો. હવે આપણો આ પ્રથમ આશ્રમ બન્યા પછીનો આપણો સત્સંગ થઈ રહ્યો છે. આપણે એવી ભૂમિ બનાવવાની છે, તપોભૂમિ, કે જે આ જગતની અંદર જેટલી ભૂમિમાં સંતો થઈ ગયા એવા નામચીદ આપણે જેટલા તીર્થો છે એવી આપણે તીર્થભૂમિ બનવાની છે. આવતી ગુરુ પૂર્ણિમા પછી આપણે અન્નક્ષેત્ર અહીંયા ચાલુ કરી દેશું. ત્યાં સુધી આપણું રસોડું ભલે રહે પણ અન્નક્ષેત્ર જાહેર કરવાનું મેં એવું નક્કી કર્યું છે કે આવતી ગુરુ પૂર્ણિમા પછી અહીંયાથી કોઈ માણસ ભૂખ્યો ન જાય એવો મારો અંતરનો ભાવ છે ને તમે બધો પૂરો કરશો એવો મને વિશ્વાસ છે. એટલે અત્યારે બધા પાણીનું પરમ તો હમણાં જ થવાનું છે એ તમે બધાને ખ્યાલ છે. એટલે પાણીનું પરબ તો રોડ ઉપર ગમે એટલે યાત્રાળુ નીકળશે તો ઠંડુ પાણી અહીંથી પીતા જાય હાલે જાય એવું ટૂંક સમયમાં બનશે. પણ આપણે અન્નક્ષેત્ર જેને કહેવાય, અમારે બાબુભાઈ કીધું કે આપણે કે ઉપર જે આપણો રૂમ બન્યો ઉપર ધોળી ધજા ચડાવશું ને ધોળી ધજા આપણે ગુરુ પૂર્ણિમા ચડાવી છે. અત્યારે ધોળી ધજાનો કોઈ મતલબ નથી, આપણી ધજા ફરકશે પછી આપણે આશ્રમથી કોઈ નિરાશ ન જાય, ચાય પાણી રોટલા ત્યારે આપણી ફરકી કહેવાય ધજા, અને ત્યારે એનો એ બરાબર આપણે આશ્રમનું અન્નક્ષેત્ર ખોલ્યું કહેવાય. તો આપણા બધાનો ભાવ એવો છે કે અન્નક્ષેત્ર આપણે ગુરુ પૂર્ણિમાથી શરૂ કરશું. ત્યાં સુધી વટલા ગાળામાં જે કંઈ આપણા અધૂરા કામ છે ગુરુમાં જ પૂરા કરશે. મને વિશ્વાસ છે કે જે આપણા ધારેલા કામ બધા પૂરા કરશે અને તમને બધાને આ તમારું ઘર છે બધાને આનંદ આવશે. જેને જેને ભજન કરવાની ઈચ્છા થશે, તમે મોડા આવવાની ઈચ્છા તમારી થશે, એવું આપણું આ ક્ષેત્ર બનશે. અને હવે આપણે તમે બધા સત્સંગી ભાઈઓ બધા બેઠા છો એટલે હું અડધો કલાક તમને સત્સંગ આપીશ કે આપણે પ્રભુનું ભજન કરવાનું છે. પ્રભુનું ભજન ગુરુમાં જે આપ્યું છે કેમ કરવું, આપણે એવી સંતોની રીત કેવી રૂઢી રીત પાડવી એ બધું તમને સમજાયું છે કે આ બધું શેનાથી દીપે, આપણે રીત પાડી છે. એટલે સંતોની રીત પાડીને તો દીપે. આપણે કુંભારામે સંતોની રીત પાડી તો દુનિયાની અંદર કુંભારામનું નામ ગુંજે છે. ખાલી ભજન ગાવાથી ભજન બોલવાથી કે થોડું ઘણું સ્મરણ કરવાથી નથી, સંતોને ચીલે હાલવું પડે. અને સંતોની રીતે હાલ્યા ને એ બધા ઘસાણા છે, ખૂબ ઘસાણા છે. એને જીવનમાં કષ્ટ ગમેલું આવે તો એ હટ્યા નથી, પાછી પાણી નથી કરી, એવું આપણે બનીને આ કામ કરવાનું છે. એટલે ગુરુ મહારાજે જે આપણને વચન આપ્યું છે એની કિંમત સમજીને એનું સ્મરણ કરવાનું છે અને સંતોની સેવા કરવાની છે. સેવા અને સ્મરણ બે કુંભારામે કીધું ને, સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારે માટે જ્ઞાન, કે અજ્ઞાન રૂપી અંધારું ટાળવું હોય અને પ્રકાશમાં જવું હોય તો આ બે સેવા અને સ્મરણ બે ખપશે. આપણે સેવા કરીને સ્મરણ ન કરી તોય અધૂરું, અને સ્મરણ કરીને સેવા ન કરી તોય અધૂરું. અમે અમારા ગુરુ મહારાજની સેવા કરીને મારે વર્ણન કરવું સારું નહીં, તમે બધા સાંભળેલું છે. મેં ગુરુ મહારાજને મારા ગુરુ મહારાજ ધારી નહીં, ભગવાન ધારીને, મારા પરમાત્મા ધારીને મેં તનમનથી અમારા ગુરુ મહારાજની મેં સેવા કરી છે, એનું આ પરિણામ છે. અને એ જે બોલ્યા એ વચનમાં ઉર્યો છું એનું આ પરિણામ છે. એક પણ શબ્દનો લોપ મેં અમારા શંભુરામ બોલ્યા અને મેં એક શબ્દનો લોપ મારી જિંદગીમાં કર્યો નથી. એ બોલે એટલે પૂરું થઈ ગયું. અને એવી રીતે આ બધું જે જેટલા સંતો થઈ ગયા ને એ ગુરુના માટે આપણે વિશ્વમાં જે આપણે જો હરિશ્ચંદ્ર રાજા વેચાણા, શાના માટે વેચાણા? એને કઈ શોખ નતો વેચાવાનો. એક જ ગુરુએ પરીક્ષા કરીને ગુરુના વચન માટે દક્ષિણા દેવા માટે આખું કુટુંબ વેચાઈ ગયું.
એવા તો હજારો આપણે દ્રષ્ટાંતો છે, જેના લઈએ મીરાબાઈના લ્યો તો ભલે ને જેસલના જાડેજાના લ્યો તો ભલે ને આપણે નરસિંહ મહેતાના લ્યો તો ભલે, કોઈ બી સંતોના તમે લ્યો ને, જલારામના લ્યો તો ભલે, હજારો સંતોનો દાખલા લ્યો. એ ગુરુને ઓળખોડ ગુરુમાંથી થઈ ગયા છે, જેમ કેમ વચનમાં રહીને ભજન કર્યું છે ને, અને જેને આવી રીતું પાડ્યું છે. એટલે આપણે જે ગુરુ ઉપદેશ આપ્યો પછી આપણે વર્તન પાડવાના દીધા છે. હવે આપણે વર્તમાન ના પાડીએ અને પછી કહીએ કે એક ભાઈ આગળ નીકળી ગયા, મને કેમ કાંઈ થતું નથી. ભાઈ તારું મન બધે બહાર ભટકે છે, તું કંઈક બહાર જ દોડ્યો છે, ત્યાં અંદર ડોક્યું જ કર્યું નથી. હું કાલે સત્સંગ લીધો હતો કે ભગવાને પરમાત્માએ જે સૃષ્ટિ બનાવી ને, ત્યારે બધું માણસ માટે એણે બનાવ્યું હતું. આ ધરતી બનાવી, આસમાન બનાવ્યું, સૂર્ય બનાવ્યા, ચંદ્ર બનાવ્યા, પ્રકૃતિ બનાવી, જેટલું કહેવાય એટલું બનાવ્યું, પછી માણસ બનાવ્યો. અને પછી પણ એને નજીક આવીને માણસના હૃદયમાં ઉતરી ગયો, એમાં બેઠો કે માણસને ગોતવા માટે દૂર ન જવું પડે. છતાં આપણે એવું કેટલા ધારીને બેઠા છીએ કે ભગવાન આપણામાં આવીને બેઠો છે, આપણને સુલભ ગોતવા માટે ગુરુએ મંત્ર આપ્યો, એ ગોતવા માટે આપ્યો છે. હવે આપણે ખોયું છે ત્યાં ઘરમાં ખોયું, ગોતી છે બારે. ખોવાઈ ગયું છે ઘરમાં ને ગોતી બારે, ક્યાં ફેરું થાય? આપણે જ્યાં ખોયું હોય ત્યાં ગોતવાનું હોય કે બારે ગોતવાનું હોય? તો ઘર મેલીને પર ઘર ફરો તો શું થશે? વાણી શું કે છે? તો ઠામ આપણું ઠાલું રહી જાય. તો આ જે ઠામ ઠાલું રહે એ પરગર ફરો છે એનું રહી જાય છે, બધાનું નથી રહેતું. જો પરગર ન ફરે તો એ કુંભારામ જેવા થઈ જાય, રામકૃષ્ણ જેવા બની જાય, આ નરસિંહ મહેતાના મીરા જેવા બની જાય. પણ પરગર ફરે છે, બહાર ફરે છે. જે અંદર પરમાત્મા બેઠો છે, ગુરુએ સમજાવ્યું છે, એના માથે વિશ્વાસ નથી રાખીને બીજે મન થોડે છે ને બીજે રખડે છે ને, એને અધુરાશ રહે છે, એને અનુભવ નથી થતો, એને સમજ નથી આવતી. આ કરવાનું છે. આપણા ગુરુમાં જ આ સમજાવે છે કે ગુરુ મારો શબ્દ મળ્યો, 3 લોકનું મૂળ મળ્યું, એને પછી ક્યાંય જવાની જરૂર નથી. સ્વયં ભગવાનનો અંશ છે. મમ્મી પાસે જીવલું કે ગીતા મેં કીધું કે બધા જ મારા અંશ છે. તો આપણે એના અંશ હોવા છતાં એને આપણને એમાં હું અંશ છે એવું નથી થતું, બીજે દોડીએ છીએ. બીજે કંઈક મળી જાય એવું દોડી તો કેટલા બધા આપણે ક્યાં ગયા કહેવાય, કેટલા નીચે ઉતરી ગયા કહેવાય. જો ગીતા કહેતી હોય, આપણા વેદો કહેતા હોય, આપણા પુરાણો કહેતા હોય, આપણા સંતો કહેતા હોય કે સંત બીજ પંટે નહીં ઝુક જાય, એને તો ઊંચ નીચ કરે અવતરે થાય સંતના સંત. આવા આપણા સંતો કહેતા હોય કે ઊંચ નીચ કરે, ગમે તે વર્ણમાં અવતાર થાય પણ સંત જ થાય. આટલો બધો મોટો હોદ્દો તમને મળ્યા પછી જો આપણે નીચા જતા રહી તો ભૂલ કે નહીં? તો એમાં ગુરુની ભૂલ નથી, તો ક્યાંક આપણી ભૂલ રહેશે. એ ભૂલ ન રહેવા માટે આપણે ગુરુ કર્યા છે. ગુરુ કર્યા પછી તો કદાચ બીજે મન આપણે ક્યાંય જતું હોત ને પાછું વરવાનું છે. બીજે કાંઈ વરે નહીં, વરવાનું છે બધું અહીંયા વરવાનું છે, અહીંયા જ ઓળખવાનું છે. આ ભેગો બેઠો એને જ ઓળખવાનું છે. આ ભાણ કે ભટકેશમાં મથી જો મનમાં સમજીને હુઈ રહેતો કરવું ન પડે કાંઈ. આને સમજીને હુઈ જાવ તો કાંઈ ન કરવું પડે. તો જ્ઞાની પુરુષ કે ધ્યાનમાં રહેતા દિવસે ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મર્યાદિના નાથ કે નિંદ્રમાં એને મળી જાય, એને સમાધિ થઈ જાય. વિચાર તો કરો, કાંઈ નથી કરવાનું. એવી જગ્યા આપણને ગુરુમાં જે બતાવી છે, છતાંય જેનું મન બારું દોડતું હોય એને સમજી જવું જોઈએ. એને શું કામ સમજી જવું જોઈએ? કે આપણા માટે આપણા ગુરુ મહારાજે 20-25 વર્ષ ઉજાગરા કર્યા હોય અને રાત બધી દી રાત દોડ્યા હોય ને આટલું આપણને સમજાયું, છતાં આપણે ન સમજીને બીજે દોડતા હોય તો એને વિચારવાનું હોય. ગુરુ મહારાજને એને વિચારવું જોઈએ કે એ જ્યાં પહોંચ્યા ત્યાં હું પહોંચી શકું, પણ એ કરે હું કરું તો પહોંચી શકું. આપણે કુંભારામને પહોંચી ગયા, બધા સંતો પહોંચી ગયા, એ રસ્તે હાલી તો આપણે પહોંચી જઈએ. એ રસ્તાનો માર્ગ જો આપણે બીજો ઉઠલાવી નાખી, બીજે હાલી અને પછી વાણી ગાઈ કે સત્સંગ કરીએ કે બોલીએ કે એનાથી કોઈ ફરક નથી પડતો. એ જે ગુરુએ આપણને વચન આપ્યું છે એ વચનમાં પરિપૂર્ણ રહેવું જોઈએ. જેસલ જાડેજાને તોરલે કીધું કે જાડેજા ચૂક્યા તો 84, એવા માણસને અહીંયા લઈ ગયા પછી એ કીધું કે હજી ચૂક્યા તો 84 છે. તમે વિચાર કરો તો ચૂકવાનું શું? આને મેલીને બીજે ઘરે જાવ, ચૂકી ગયા. આને મૂકીને કુંભારામ એક ભજનમાં કીધું કે સાધુભાઈ હરી હરી ભજી લે પેરા, ભજીને ઉતરો ફપારા, હરિકા નામે એ પરા નહીં જાણે સસારા. આખો સસાર નથી જાણતો હોય. કુંભારામ ખોટું ન બોલે, નથી જાણતો એટલે કાયું છે. અજ્ઞાન અવિધાના તાળા આડા, ગુરુ ગમીના અંધારા. અજ્ઞાન ને અવિધાના એના તાળા આડા છે, મોહરૂપીનું તાળું છે. અને ગુરુ ગામ કરી કૂચી ગયેલો તો મોહ ખોલી જાય, મોહ પાસનો બંધન છૂટી જાય અને એને ખબર પડી જાય કે ઓહ હું કોણ છું, હું ક્યાં આવ્યો છું, શેના માટે હું ક્યાં હતો, ક્યાં છું, ક્યાં જાઉં છું. આ બધું એને સમજાઈ જાય અને બધાનું સમજાઈ જાય ને એટલે પોતે આત્મજ્ઞાનમાં ગુરુના વચનમાં લાગી જાય. હું સ્વયં જ પોતે કાંઈક છું. સ્વયં એટલે કોણ? આત્માની વાત કરી, દેહની નહીં. વળી કોઈ એમ કે હું કાંક છું દેહ નહીં, તો એ તો અભિમાન થઈ ગયો એના કાશ. એમ નથી, દેહની વાત નથી, અંતરિયામ અંદર બેઠો એની વાત છે. આપણે એને હું માનવાનું છે, એ મારું અસલી સ્વરૂપ છે માનવાનું છે. અને ગુરુમાં જે આપણને એ શબ્દ આપ્યો છે એને જ ઓળખવાનું કીધું છે. એકાંતે બેસીને આસનવાળી ધ્યાન હરીના ધરી, એકાંતે બેસવાનું કીધું અને અખંડ દૂરમાં સુરતા રાખવાની કીધી કુંભારામે. એમ બધાએ એમાં કુંભારામે એક કડીમાં એમાં પણ કીધું કે અમર અભંગ એક દેવ હે, તેની સેવા કરી લ્યો ને તેને મિલી શીશ પથરા નમા વેડે ઉમર ગુમાયા. આ એ કુંભારામ બોલ્યા છે.
કે અમર ને અભંગ, ભંગાય નહીં એવો, મરે નહીં એવો, અમર અજન્મા જન્મે નહીં એવો, એવો તમારો આત્મા અહીં બેઠો છે. એનું ભજન કરવાનું છે, એને ઓળખવાનું છે, આ બોલે એને ઓળખવાનું છે. અને એને ઓળખ્યા સિવાય તો આપણું બધું અધૂરું રહી જશે. એટલે એના માટે ગુરુના વચનમાં, રેણી જબર કામ કરે છે. રેણી સિવાય કામ નથી થતું. રેણી છે ને, આમ રેણીમાં કાંઈ આવતું નથી, રેણી કાંઈ કરવાની નથી આવતી, પણ આમ અડગ રહી જવું જોઈએ, એને રેણી કહેવાય, કે ગુરુના વચનને રેણી કહેવાય. એટલે એવી જે રેણી રાખે ને એ માણસ ભગવાન બની શકે છે. હું 50 વાર બોલ્યો છું, 1000 વાર એ બોલ્યો એ કદાચ હું સત્સંગે કે માણામાંથી બધું બનાય. પહેલો માણસનો જન્મ થાય, એમાંથી રાક્ષસો એનામાંથી બને, દેવ એમાંથી બને, ભગવાન એમાંથી બને, સંતો બધા એમાંથી બન્યા. પહેલો માણસનો ફરમો. હવે એને માણસના ફરમામાં કોણ મળે? ગુરુ મળે તો બનાય. ગુરુ ન મળે તો બીજા લૂંટારા મળે તો આપણે લૂંટારા બની જાય, બીજો દારૂડિયો મળે તો આપણે દારૂડિયા બની જાય, ચોર મળી જાય તો ચોર બની જાય. જેવા કાર્ય ફેર ધોર્યો બને, હાન ન લે તો હાન તો લઈ જાય. રોજની સંગત છે ને, થઈ જાય. એટલે સંગતું આપણે કરી, સાધાની કરી, સાધુ સંગતું સાધાની કરી, માયલા અગુણ મેલી, દુઃખ સગણા નાખીથી થાય આનંદ એલી. આ પણ ભજન છે સંતનો, કે આનંદ એલી કરવી હોય, આનંદમાં જવું હોય તો સંગત સાધની કરવી. હવે સાધ કોને કહેવાય? આપણે સાધ કોને કહીએ? સાધ પોતાના સ્વરૂપને ઓળખી લીધું છે, બીજે ભટકે નહીં એને સાધ કહેવાય. બીજો સાધ નહીં, આ સાધુ કીધો છે. આજે જાગેલો છે, સમજેલો વર્ગ છે, એને સાધુ કીધો છે. આવો જો સાધુ હોય અને એનું આપણે સેવા કરી અને એની આપેલી સ્મરણ કરીને તો આપણે ધીરે ધીરે એના જેવા બની જઈએ. આ બધા આપણા રવિભણ સંપ્રદાય, હજારો સંપ્રદાય, જેના જે સંપ્રદાય બનતા જાય એવા એવા બનતા જાય. શું કેમ બને? જે એમાં રહ્યા એ બની ગયા, નથી રહ્યા ઉજાડ્યા એ રહી ગયા. દરેક સંતમાં સારો સાધુ હોય, આપણને ખબર પડી જાય કે આ સાધુ સારો છે. શેમાંથી થયો સારો? એને રેણી પાડી એટલે સારો થયો. ખાલી મીઠું બોલવાથી સાધુ ન થવાય. સાધુ તો કડવું એ બોલે, દવા કડવી હોય, ક્યારેક કહેવા જવું હોય તો કડવું એ બોલે, અને સત્ય સમજાવે. બે વાત હોય. જેમ માટલું કેમ પ્રજાપતિ બનાવતા હોય, એમ એક માથે ટપલી મારે માએ પોતો હાથ ફરતો હોય, એમ સારું કે સારું સમજાવે, પ્રેમે આપે અને ઠપકોય આપે. ખાલી પ્રેમ આપે ને ઠપકો ના આપે તો એનો ઉધાર ક્યારેય ન થાય. બે કરે, જેને જે જરૂર છે એવું કરે, કે આને અહીંયા જરૂર છે તેને એને ઠપકોય મારવો પડે. જેને પ્રેમ દેવાની જરૂર છે એને પ્રેમ પણ આપવો પડે. આ બધું જ સદગુરુના સાનિધ્યમાં આવવાથી બધું મળે છે. એટલે આપણે બધાએ ગુરુના બાલકા છીએ અને આપણી એક આ મોડાની તપોભૂમિ છે. અમારો સત્સંગ આપણે તે દિવસે 12 મહિના પહેલા અહીંયા 26 તારીખનો સત્સંગ કર્યો હતો અને વરીને આપણને આજ મોકો આપ્યો છે. અને હવે તો આપણો આશ્રમ બન્યા પછી હું અમુક દિવસો અહીંયા નક્કી કરીશ, સમય આવશે ત્યારે. અમુક દિવસો મારા નક્કી ના હશે, એ દિવસો મારા અહીંયા જશે. એ દિવસે જેને અહીંયા મળવા આવવું છે તો મને મળી શકશે. અને બાકી આશ્રમ બધો તમારો છે. ગમે ત્યારે આવશો તો રસોડું અહીં ખોલવું છે, તમે 2 પદ અહીં રહી શકશો, આનંદ આવશે. એટલે એવો આપણો આશ્રમ બનાવવો છે. એમાં બધાને તમારે જેટલા ભાઈઓ બહેનો સહયોગી થવાનું છે. અને જે આમાં સહયોગી થશે એને એનું ફળ મળશે. આપણે ફળ જોતું નથી પણ મળે. ફળ છે ને, ન જોઈ તો ફળ મળે. કરેલું કોઈ ફોકટ જતું નથી, કરેલું ફોકટ જાય જ નહીં. આપણે નથી જોતો તો પણ મળે. આપણે ઘણા દાન પૂન કરે ને તો એનું ફળની માંગણી નથી કરતા તોય મળે. ઘણા ગીતાજી વાંચે ને, એનો ઓલો ગીતાજી વાંચ્યા પછી ઘણા ગીતાજીનો પાઠ કરે પછી શું કહેવાય, શું વાંચે એને પાછળ પ્રલોભનમાં શું આવે? માતામાં એક ચોકલેટ છે, ચોકલેટ. એટલે ન વાંચતો હોય વાંચે, ફળ હારતું વાંચે, નકા ન વાંચે. એટલે ફળ મૂક્યું છે. અને આપણા સંતોએ ફળની આશાની ના પાડી છે. કૃષ્ણ ભગવાને પોતે ના પાડી છે કે ફળની આશા નહીં રાખવાની અને નિસ્વાર્થી બનવીને આપણી ગીતા હોવી જોઈએ. આપણું જ્ઞાન પણ એવું જોઈએ. આપણા જ્ઞાનથી અમે આ ફર્યા ને, આટલા શિષ્યો બન્યા ને, એ લાલચથી નથી મળ્યા. આ તો ફળ છે, ઓટોમેટિક વગર માંગણીનું ફળ છે. આ મેં આવું કઈ ધાર્યું નતું કે મોડામાં મારો આશ્રમ બનશે, મેં હું ગામો ગામ ફરતો હતો આટલા માટે નતો ફરતો. કોઈ કલ્પના બહારની વાત છે. આ તો ઓટોમેટિક બન્યું છે. આ મારી ઈચ્છા નથી. ઘણા ભાઈઓ કહેતા હતા કે આપણે ક્યાંક આશ્રમ કરી, ક્યાંક કરી, તોય હું ના પાડતો હતો. તોય મેં ક્યારે હા નથી પાડી. 5 વર્ષના વાણા વીતી કે બધા ભાઈઓ મને વાત કરે, હું ના પાડતો હતો. અને ઓટોમેટિક આવું થયું કે આપણે હા હવે કરો. અને આ થઈ ગયું. અને આ મોડા ગામને ખૂબ ખૂબ લાભ મળ્યો. અને મોડા ગામના ભાઈઓનો તો મારાથી વર્ણન થઈ શકે એમ નથી. બહુ 1 વર્ષની અંદર એ ભાઈઓએ જબર કામ કર્યું છે. તમે વિચાર કરો, આખા વર્ષની અંદર અહીંયા રસોડું નહીં, તમે જે આવો એમને ત્યાં તમને જમવા લઈ જાય. ગમે 2-5 અહીંયા આવ્યા નથી તો ત્યાં તમારે જમણવાર ગોઠવે.
અને તમને બે બધા ભાઈઓ વાંચવે અને એક વર્ષથી આ લાખાભાઈ જેવા ઘરના ધંધા છોડી દીધા છે. એ જોઈ કે પાણી પાતા હોય કંઈ કામ કરતા હોય ગમે ત્યાં જઈ પૂછો કરો તો ગો ભાઈ ક્યાં તો કે આશ્રમમાં. તમે વિચાર કરો વર્ષના માણા વાઈ ગયા, આ કેટલો એનું તપ કહેવાય વિચાર કરો. તો આ તો આપણું બધાનું સરખું છે. મેં મોડા ગામ કેમ પસંદ કર્યું તમને હવે ખબર પડતી હશે. ઘણા ગામ સામીખારીની વાતો થતી હતી, ચિત્રોની વાતો થતી હતી, બચાવનું થતું હતું. ભૂટકે તો મારી ઘરની જમીન હતી, મારી ઘરની 2 એકરની મારી પ્લોટ ઘરે પડ્યા હતા, પણ હું ભૂટકે શું કામ નતો કરતો અને એ મેં દિલથી શું કામ આ પાડી. હું એમને જાણતો હતો કે મોડા કેવું છે મને ખ્યાલ હતી. એટલે વધારે વાત નહીં કરું. બોલો સતગુરુદેવ કી જય.